ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના મુફ્તી સલમાનની ધરપકડના કેસમાં હવે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જૂનાગઢ લઈ જવાયો હોવાની વિગત છે। મૌલાનાને સાંજ સુધીમાં જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટીએસ મુખ્યાલયમાં અંદાજે 2 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી। એટીએસ દ્વારા મૌલાના દ્વારા સંચાલિત 3 ટ્રસ્ટના આર્થિક વ્યવહાર અંગે એટીએસ દ્વારા તપાસ કરાઈ, જેમાં કોણે આ મૌલાનાને નાણાકીય સહાય કરી તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। એ સિવાય મૌલાનાના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે। ગઈકાલે રાત્રે ઘાટકોપર વિસ્તારમાંથી ગુજરાત એટીએસે મૌલાનાની ધરપકડ કરી હતી। નોંધાયેલ ગુના સંદર્ભે તેઓને ગઈકાલે મુંબઈથી ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસની સંયુક્ત ટીમે અટકાયતમાં લઈને હવે એટીએસ ખાતે તેને લાવવામાં આવ્યા હતા અને એટીએસ ખાતે પ્રાથમિક કાનૂની પૂછપરછ બાદ હવે તેઓને લઈને જૂનાગઢ પોલીસ જૂનાગઢ ખાતે લઈ જઈ રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ સહિતના જે અધિકારીઓ છે તેઓને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લઈ જઈ રહ્યા છે। મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ જૂનાગઢ પોલીસ મથકે નોંધાયેલી હતી અને તે મામલે જૂનાગઢ પોલીસ દ્વારા ગુજરાત એટીએસની મદદ લેવામાં આવી હતી અને ગુજરાત એટીએસ દ્વારા આ અંગે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને ગઈકાલે મુંબઈના ઘાટકોપરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી। પ્રાથમિક કાનૂની કાર્યવાહીને અંતે તેઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવ્યો હતો। અંદાજે 2 કલાક સુધી તેની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ હવે ગુજરાત એટીએસ ખાતેથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અત્યારે મુફ્તી સલમાન અઝહરીને હવે જૂનાગઢ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। જૂનાગઢ ખાતે જે કાનૂની કાર્યવાહી છે તે પૂર્ણ થશે, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેની આગળની કાર્યવાહી કરવામાં આવશે। મુફ્તી સલમાન અઝહરીએ અત્યાર સુધી વિદેશથી કેટલું ફંડ મેળવ્યું છે અને ત્યાર પછી તે ફંડિંગની પ્રવૃત્તિઓ ક્યાં ક્યાં કરી હતી, 3 ટ્રસ્ટોની માહિતી મુફ્તી સલમાન અઝહરની મળી છે। એ તમામ 3 ટ્રસ્ટો અંગે હવે પૂછપરછ તથા તપાસ કરવામાં આવી હતી। ગુજરાત એટીએસના જે અધિકારીઓ છે તેઓ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે। હાલ તો જૂનાગઢમાં જે વિવાદાસ્પદ ઉચ્ચારણો કર્યા હતા તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતાઓ છે કે જો શંકાસ્પદ વ્યવહારો જણાઈ આવશે તો કારણ કે 3 ટ્રસ્ટો છે તેમાં શંકાસ્પદ વ્યવહારો મળશે તો આગળની કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને ગુજરાત એટીએસ કરી શકે છે। કેમેરામેન દીપક સેન સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ। તો જૂનાગઢ પોલીસ દ્વારા હવે મૌલાના દ્વારા સંચાલિત 3 ટ્રસ્ટના જે આર્થિક વ્યવહાર છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે। કોણ આ મૌલાનાને નાણાકીય સહાય કરી છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવશે। સિવાય વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે।